નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં। ખેડૂતોને મળી શકે છે સહાય કયા પાક માટે એ આ વિડીયોની અંદર જાણીશું। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરતા રહેજો। તો આ દિવ્ય ભાસ્કરનો અહેવાલ છે। તમે જોઈ શકો છો કે ડુંગળીની ખેતીમાં પાયમાલ થઈ રહેલા ખેડૂતોને વહારે સરકાર સહાય કરશે। ડુંગળી પહેલાં લોકોને રડાવ્યા, હવે ખેડૂતોની આંખોમાં આંસુ લાવ્યા। તો શું છે સમાચાર કે જાન્યુઆરી 2024માં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો ₹100 થી 150 સુધી પહોંચી ગયો હતો। દેશ વિદેશમાં ડુંગળીની માંગ વધી હોવાનું જણાતા ખેડૂતોએ ડુંગળીની વ્યાપક ખેતી કરી હતી। વાવેતર વિસ્તાર અને ઉત્પાદન 25% વધ્યું, પરંતુ અત્યારે સ્થિતિ બદલતા ડુંગળીનો વેચાણ ભાવ ₹20 થી 30 સુધીનો પ્રતિ કિલો થઈ ગયો છે। જ્યારે ખેડૂતો માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા જાય ત્યારે પ્રતિ કિલો ₹1 થી 3 સુધીનો ભાવ મળે છે, જેના કારણે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ મળતો નથી। આટલું ઓછું હોય તેમ કમોસમી વરસાદ પડતો ખેડૂતોની સ્થિતિ થોડી બગડી છે। આથી કેટલાક ખેડૂતોએ ડુંગળી ફેંકી દીધી। આવી સ્થિતિમાં રાજ્ય સરકારે ડુંગળીના ભાવમાં સહાય કરવા માટે પ્રક્રિયા આરંભી દીધી છે। આ માટેની ફાઇલ એવું કહેવાય છે કે સરકારના વિભાગની અંદર મંજૂરી અર્થે ચાલી રહી છે। ડુંગળીના ઉત્પાદન ખર્ચની રકમના 25% સહાયનો સરકારનો નિયમ છે, જેનો સીધો અર્થ એવો થયો કે ખેડૂતો જે ઉત્પાદન ખર્ચ ₹13 ગણે છે તેટલો ખર્ચ સરકાર માન્ય રાખે તો ખેડૂતોને પ્રતિ કિલો ₹3.25ની સહાય મળી શકે છે। તો મિત્રો, આ અત્યારે તો એવી વાત થઈ કે સરકારની અંદર એ ફાઇલ મંજૂરી અર્થે ચાલી રહી છે। તો ભવિષ્યમાં એ સારા સમાચાર ખેડૂતો માટે મળી શકે। જ્યારે પણ આ બાબતે કોઈ પણ ઠરાવ કે અન્ય કોઈ પણ જાહેરાત આવશે તો અમે તમને ચોક્કસ જણાવતા રહીશું। હાલ પૂરતી તો આ દિવ્ય ભાસ્કરનો જે સમાચાર છે એ તમારી અર્થે સમજણ અર્થે અને માહિતી અર્થે મૂકી રહ્યા છીએ। તો થેન્ક યુ, આભાર।